વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર છે તમને કે આપણે પ્રશ્નપત્ર 6 નું એ અને બી નું સોલ્યુશન જોયું છે, બરાબર. આપણે આ હઠોડા બેચની અંદર આજે સી વિભાગનું સોલ્યુશન જોઈશું, બરાબર. એની અંદર વ્યાકરણ હોય છે. વ્યાકરણની અંદર તમને ખબર છે કે પહેલા ઓબ્જેક્ટિવ આવે છે, એ બધા ઓબ્જેક્ટિવ આપણે કમ્પ્લીટ જોવાના છે, બરાબર. હવે એ ઓબ્જેક્ટિવ તમને નહીં આવડ્યા તો તમારા જે પોકિંગ માર્ક્સ છે, તો તમારા પોકેટમાં જે માર્ક્સ આવે છે એ માર્ક્સ જતા રહેશે. એટલે તમારે પોકેટ માર્ક્સને ખોવાના નથી, કોઈ પણ ભોગે માર્ક્સ લાવવાના છે. અને ડી વિભાગ એવો છે જે આપણે એનો વિભાગ છે, શાનો? લેખન વિભાગનો. લેખન વિભાગની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરવાનો. કેવી રીતે? તમે જેટલું લખશો ને એટલા માર્ક્સ એની અંદર તમને મળશે. તમે જો એને એમ સમજશો કે આ તો મને નથી આવડતું, પણ કારણ કે આ વખતે કેવું છે કે મૌલિકતાથી તમારે જવાબ લખવાના છે. જેટલું તમે મૌલિકતાથી જવાબ લખશો એટલું તમને ફાયદો રહેશે, બરાબર. એટલે નિબંધમાં પણ તમારી મૌલિકતા આવી જોઈએ. એવું કંઈ જરૂરી નથી કે કોઈ નિબંધ મારામાંથી કોઈ કશામાંથી નિબંધ લીધો, એટલે તમે તમારી રીતે પણ નિબંધ બનાવી શકો છો. મુદ્દા આપેલા છે ને એ મુદ્દા પરથી. એટલે ડી વિભાગ કોઈ પણ ભોગે છોડવાનો નહીં કે આમાંથી નથી લખાતો. કાં તો એવું કરવાનું કે ડી વિભાગ માટે થોડોક ટાઈમ લેવાનો, કે પહેલાં લખી કાઢવાનું. એટલે એ અને બી વિભાગની અંદર તમારે પેલી ખાલી જગ્યાને જોડકા એ તમારે ફટાફટ 24 માર્ક્સ તો ફટાફટ થઈ જતા છે. એટલે એને તમે લાસ્ટમાં લખશો ને તો ચાલશે. પણ આ ડી વિભાગની અંદર તમારે લાંબુ લખવાનું આવે છે, ખબર છે ને. તો એના માટે તમારે શું કરવું પડશે? શરૂઆતમાં તમે એને કમ્પ્લીટ કરી દો. એ કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે ટેન્શન એટલું ઓછું થઈ જાય. પછી તમે લાસ્ટ ટાઈમમાં લખવા જશો ને તો નિબંધ લખવામાં, અર્થવિસ્તાર લખવામાં, લેટર લખવામાં એમાં ટાઈમ જશે. એટલે એને સૌથી પહેલાં પટાઈ દેવાનું એટલે કે એને લખી કાઢવાના, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે આજે વિભાગ સી ની અંદર જોઈએ વ્યાકરણ, બરાબર. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની, પસંદ કરી ઉત્તર લખવાનો છે, બરાબર. તમે જેવું બોલો ને જોડણીની અંદર, તમે જેવું બોલો ને એવું તમે લખી શકો છો, બરાબર. પણ આપણી શુદ્ધ ગુજરાતી પ્રમાણે આની અંદર તો શુદ્ધ રહેવું હશે, આમાં તમારી મૌલિકતા નહીં ચાલે, બરાબર. તો જિંદગી લખેલું છે, બરાબર. તો આની અંદર આ જિંદગી લખેલું છે ને આ જિંદગી લખેલું છે, પણ અહીંયા આગળ દીર્ઘઈ છે, આની અંદર માત્રા નથી, બરાબર. પેલું એક બીજું નામ પણ છે, તમે જોજો, જિજ્ઞાસા. કેટલાક લોકો જિજ્ઞાસા આવી રીતે લખતા હોય છે, જિજ્ઞાસા. કેટલાક બીજું જિજ્ઞાસા સા વાળું લખતા હોય છે, અને સાચું જિજ્ઞાસા આ હોય છે, સાચું જિજ્ઞાસા આ હોય છે. એટલે આ જિંદગી એ પણ આની અંદરથી તમે એક બીજું ઉદાહરણ તરીકે, મતલબ કે જિંદગી કયું સાચું આવશે? તો કે આ, બરાબર. પહેલું જિંદગી, તમે જિંદગી નથી બોલતા, શું બોલો છો? જિંદગી. જિંદગી નથી બોલતા, જિંદગી બોલો છો. એટલે તમે ઉચ્ચાર જેવો કરો એવો ઉચ્ચાર પ્રમાણે તમારી જોડણી અહીંયા કરી ખબર પડે. તમને ઉચ્ચાર તમારા હાથમાં જ છે. તમે માણસ બોલો અને માનસ બોલો એમાં બહુ ડિફરન્ટ પડે છે. ખ્યાલ આવ્યો? હવે આગળ જોઈએ. ધૂમ્રપાન, બરાબર. ધૂમ્રપાન, અહીંયા હસવું છે એ આવે નહીં. અહીંયા કે ધૂમ્રપાન લખ્યું છે એટલે એ તો આવવાનું જ નથી. એટલે અહીંયા આગળ જે લખેલું છે ધૂમ્રપાન, તો બેઠું તમારો જવાબ આવી જશે ધૂમ્રપાન. ધૂમ્રપાન આવું ક્યાં જોવા મળે છે આપણને ધૂમ્રપાન લખેલું? તમે દવાખાનામાં જતા હશો, ત્યાં દવાખાનામાં, બરાબર, ત્યાં લખેલું હોય છે. કાં તો પછી બસની અંદર લખેલું હોય છે, રેલવે સ્ટેશનમાં લખેલું હોય છે, મંદિરમાં લખેલું હોય છે. એટલે જ્યાં ત્યાં જાઓ, ફરવા જાઓ તો ત્યાં થોડુંક ભાષા જોઈ લેવાની. કારણ કોઈ જગ્યાએ ખોટું લખેલું છે તો તમે જાતે કહી શકો કે આ ખોટું છે, અથવા સાચું હશે તો તમને થોડુંક નોલેજ વધશે કે ચાલો આ બરાબર છે, બરાબર. એટલે થોડુંક નોલેજ વધારવા માટે પણ થોડુંક વાંચવાનું. ફરવા જાઓ એટલે એનો અર્થ નહીં કે બધું જોયા જ કરવાનું, થોડુંક વાંચી પણ લેવાનું. હવે અહીંયા આગળ શબ્દની સાચી સંધિ જોડો, બરાબર. વી વત્તા સમ, બરાબર. વી વત્તા સમ, તો આખો શબ્દ શું બને છે? વિષમ. હું બોલું તે જો, વિષમ, સમ. એટલે સમ વાળું કયું છે? અહીંયા આગળ છે. એટલે જવાબ તમારો આવશે વિષમ. વિષમ નહીં પણ વિષમ. ખ્યાલ આવ્યો? એટલે જવાબ તમારો વિષમ આવશે. ઓકે. આગળ છે ગૌરીવત શબ્દનો સમાસ ઓળખાવો. હવે આ ગૌરીવત શામાં આવે છે? દીકરી નામનું પ્રકરણ છે, કાવ્ય છે, એ કાવ્યની અંદર તમારે આવે છે. તો ગૌરીવત એટલે જે ગોરાનો જે બાળકીઓ હોય એ લોકો વ્રત કરતા હોય, એટલે મધ્યમ પદલોપી સમાસ. કયો સમાસ? મધ્યમ પદલોપી સમાસ.
જેને ગોરાના પણ કહીએ આપણે, બરાબર. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગૌરી વટ તમારી એકમ કસોટીમાં છે, પછી અમને જે ફર્સ્ટ ટેસ્ટ લેવાઈ હતી એની અંદર પણ આ પૂછાયેલું હતું, બરાબર. અને બીજા કેટલાક અસાઇનમેન્ટ બુકની અંદર પણ આને મહત્વ વધારે આપેલું, એટલે જરા ધ્યાન રાખવાનું, બરાબર. કેટલાક એવા હોય છે ઉદાહરણો કે વારંવાર પૂછાતા હોય છે, એટલે એને જરા છોડવાના નહીં, એમને યાદ રાખવાના એટલે કે જોઈ લેવાની, એક નજર કરી લેવાની. હવે જોડની ભેદ છે, બરાબર. જોડની ભેદ એટલે કે એક જ સરખા અર્થ વંચાતા હોય, બોલાતા પણ સરખા હોય, પણ એમના અર્થ અલગ અલગ થતો હોય, બરાબર. જેવી રીતે કર, આ કરનો અર્થ શું થાય? હાથ પણ થાય અને કિરણ પણ થાય, બરાબર. એટલે અલગ અલગ અર્થ થાય છે. એવી રીતે અહીં કે સુરત લખેલું છે ને આ પણ સુરત જ વંચાય, પણ સુરત અને સુરત, બરાબર. તો અહીંયા આગળ સુરત એટલે શું થશે? નગર થશે, શહેર. આપણે બોલીએ ને શહેર, સુરત નગરમાં. ને સુરત આ દીર્ઘઉ બોલીએ છીએ આપણે, તો આપણે ને ચાંદસા ચહેરા તેરા, તો ચહેરા એટલે સુરત એટલે ચહેરો. અને આપણે અમુક કવિ લોકો નહીં બોલે કે સુરતની સુરત વગાડી નાખી. એ જે નર્મદ છે કવિ, એ કવિ એવું કહે છે કે સુરતની સુરત વગાડી નાખી. જે ત્યાંના કવિ છે નર્મદ, એમને પોતાની રીતે કહ્યું કે સુરતની સુરત બગડી ગઈ. જેને વ્યાકરણ ખબર પડે એમને ખબર પડે. હવે અહીંયા કરી શેતલ જાને માથાના વાળ છૂટા મેલીને રમને ના ચડી હોય એમ એના પાણી ગુગવાયા મારે છે. હવે અહીંયા કરી જાણે આવ્યું છે, જુઓ. જાણે વ્યાકરણની અંદર, અલંકારની અંદર જાણે, રખે, શકે, બરાબર. એ બધું જ્યારે આવતું હોય તો સમજી લેવાનું કે અલંકાર કયો? ઉત્પ્રેક્ષ અલંકાર, બરાબર. જાણે, રખે, શકે, તો એને આપણે ઉત્પ્રેક્ષ અલંકાર કહેવાય. એકદમ ઇઝી પૂછેલું છે, બરાબર. આગળ જોઈશું. રોમાંચક, બરાબર. રોમાંચકમાં શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તમે વાંચશો એટલે તમને ખબર પડી જશે કે એને છૂટું પાડો તો તમને ખબર પડે કે અહીંયા આગળ તો કોઈ રીતે છૂટું પડતું નથી. પર પ્રત્યય નહીં થતો કે પૂર્વ પ્રત્યય નહીં થતો, તો તમને ત્રીજો ઓપ્શન આપેલું છે કે એક પણ પ્રત્યય નથી. એટલે જવાબમાં શું આવશે? એક પણ પ્રત્યય નથી. અહીં લખી શકો તમે જવાબમાં એરો કરીને, એક પણ પ્રત્યય નહીં, બરાબર. જેવી રીતે અહીંયા આગળ અજ્ઞાત લખેલું છે, બરાબર. તો અજ્ઞાત લખેલું હોય તો જ્ઞાતની પહેલા જે આવેલું હોય તેને શું કહીશું? પૂર્વ પ્રત્યય કહેવાય, બરાબર. પૂર્વ પ્રત્યય. પણ અહીંયા આગળ તો એવો કોઈ પ્રત્યય બેસતો જ નથી, એટલે એ આવવાનું નથી, બરાબર. આગળ જોઈએ 39મું. સમાનાર્થી શબ્દ પૂછાય છે તમારે, એટલે 10મા ધોરણની અંદર મોટા ભાગનું વ્યાકરણ આવી જાય છે. તમારે ખાલી કયું નથી પૂછાતું? સંયોજકો નથી પૂછાતા, નિપાત નથી પૂછાતા, અને ક્રિયા વિશેષણ તમારે પૂછાય છે, એની અંદર પણ પૂછાય છે. અને પેલું નિપાત છે, સંયોજકો છે, અને સંયુક્ત વાક્યો જે પેલા 3 આવે છે ને, અને, પણ, છતાં, એ બધા, બરાબર. એકદમ ઇઝી જ આવે છે, તમારે એટલું બધું અઘરું નહીં આવતું. પણ 10મા ધોરણની અંદર ટોટલી વ્યાકરણ લઈ લીધેલું છે. નીચેના શબ્દોની સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી, બરાબર. તો નૈસર્ગિક, અહીંયા આગળ તમને એવું લાગે કે પ્રકૃતિ અને કુદરતી બંને એકબીજાની નજીક આવતા હોય એવું લાગે છે, પણ નૈસર્ગિક એટલે શું? તો કે કુદરતી આવે, બરાબર. બીજું ભૃંગ. ભૃંગ એટલે શું? ભ્રમ એટલે શું? કે કોઈ જાતનો તમને કંઈ ભ્રમ થવો, બરાબર. ભ્રમ થવો, તમને કોઈ જાતનો ભ્રમ થવો, તો અહીંયા કંઈ તો ભૃંગ લખેલું છે. તો તમે કાવ્ય વાંચતા હશે તો આની અંદર શબ્દો આવતો હશે ત્યારે એ ભમરો, એનો જવાબ શું આવે? ભમરો, બરાબર. ઓકે, આગળ જોઈએ.
તરુ સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તરુ કઈ સંજ્ઞા છે? આપણે બધી સંજ્ઞા મેં તમને આગળના ચેપ્ટરોમાં આગળના પેપરોમાં પણ સમજાવેલી છે. તો આની અંદર પણ જુઓ તમે કે જાતિવાચક છે કે વ્યક્તિવાચક, સમૂહવાચક. હવે પહેલાં તો મિનિંગ સમજો કે તરુ એટલે શું? તો કે તરુ એટલે વૃક્ષ. તરુ એટલે વૃક્ષ. તરુ એટલે વૃક્ષ થાય. હવે વૃક્ષની અંદર એવું કંઈ કીધું છે કે લીમડાનું છે કે વડનું છે, નીલગિરી છે, એવું કંઈ કીધું નથી. એટલે એક તરુ એ શું છે? વૃક્ષ છે. એટલે તરુ એટલે વૃક્ષ. પણ એને કયા એમાં લેવામાં આવશે? તો કે એક જાતિ છે. તરુ એક શું છે? જાતિ છે. પણ એવું કીધું હોત કે લીમડો એ કઈ સંજ્ઞામાં આવે? તો કે એ વ્યક્તિવાચકમાં આવે. જેવી રીતે પર્વત કીધું હોત, પહાડ કીધું હોત તો એ જાતિવાચકમાં આવત. પણ એની અંદર એવું કીધું હોય કે હિમાલય, માઉન્ટ આબુ, તો એ બધા શામાં આવે? વ્યક્તિવાચકમાં આવે. એ પોતાનું વ્યક્તિગત નામ છે એટલે એ વ્યક્તિવાચક કહેવાય. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. હવે શું આપ્યું છે? પાટે ચઢવું. પાટે ચઢવું એટલે કે ગાડી યોગ્ય સ્થિતિમાં ચાલવી. પાટે ચઢી જવું. યોગ્ય સ્થિતિમાં આગળ જવું. બરાબર. ધોરણ 10 ની અંદર તમને ફક્ત એનો અર્થ જ પૂછાય છે. જ્યારે 11-12 ની અંદર તમારે એનો અર્થની સાથે એનું વાક્ય પ્રયોગ પણ કરવાનો આવે છે. એટલે વાક્ય બનાવવાનું આવે છે. ધારો કે અહીંયા એવું લખ્યું કે પાટે ચડી જવું, તો કે યોગ્ય સ્થિતિમાં આગળ જવું. બરાબર. ધોરણ 10 ની અંદર તમે આવી ગયા. ધોરણ 10 ની અંદર તમને મેથ્સ, સાયન્સ, બરાબર, ગણિત, આપણે ગુજરાતી, તો એની અંદર તમને નિયમ ખબર પડી જાય તો તમે પછી તમારા સાહેબ કહેશે કે બસ હવે તમારી ગાડી યોગ્ય દિશામાં ચાલી. એટલે કે તમારી ગાડી પાટે ચડવા લાગી. એટલે આ પાટે ચડી જવું એટલે કે યોગ્ય સ્થિતિમાં આગળ વધવાનું છે. બરાબર. અહીંયા એક કહેવત લખેલી છે, ખાંડનિયામાં માથું ને ધીમો કેમ રામ. બરાબર. એટલે બંને બાજુ પરિસ્થિતિ એની કેવી છે? એક બાજુ માથા પર અઠોડો પડે છે અને બીજી બાજુ શરમમાં પણ પડવાનું આવે છે. આ કયા પાઠમાંથી લીધું છે કે ખબર છે? કહેવતો વાંચશો ને, જ્યાં પાઠ પૂરો થાય તેની નીચે શબ્દાર્થ લખેલા આવશે. શબ્દાર્થની નીચે રૂઢિપ્રયોગો, વિરુદ્ધાર્થી અને કહેવત, આમ એ 4 જાતના પોઈન્ટ મૂકેલા હશે. એ 4 પોઈન્ટને તમારે ધ્યાનથી જોઈ લેવાના. તેની અંદર કહેવત આવે છે. બરાબર. કહેવતો લગભગ 20 થી 25 કહેવતો છે. એ બધી કહેવતો આપણે જોઈશું. તેમાંની એક કહેવત છે અહીંયા આગળ, ખાંડનિયામાં માથું ને ધીમો કેમ રામ. તો એ કોણ બોલે છે? કારું બોલે છે. કોણ બોલે છે એની કોઈ જરૂરી નથી, પણ તમને ખબર પડે એટલા માટે. એટલે બંને પરિસ્થિતિમાં નુકસાન થાય. બરાબર. બંને બાજુ એને નુકસાન છે. કેમ કે ખાંડનિયામાં માથું એટલે પેલો હઠોડો પણ પડે અને પેલી રીતે પોતાનું સ્વાભિમાનને પણ નુકસાન થાય એમ છે. આગળ જઈશું આપણે. હા, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. બરાબર. તમે ઘોડા ગાડી જોઈ હશે, અથવા પેલો લગ્ન સિઝનની અંદર પેલી બગી બનાવતા હોય છે, બગી હોય છે, તો એ બગીની અંદર ચરવા માટે, બરાબર, અથવા પેલી ગાડી જે બનાવી હોય ઘોડાની ઉપર, એ ગાડીને શું કહેવામાં આવે છે? તો ઘોડાના જીનની પલાની રૂ કે ઊનની ગાડીને શું કહેવાય? એનો જવાબ આવશે, સામાન્ય ભાષામાં એને ગોદરેજ કહેવાય. બરાબર. અને આની અંદર બીજો એક સવાલ પણ પૂછાય કે ઘોડાના ઉપર ચડવા માટે જે પગ મૂકવાની જે જગ્યા હોય એને શું કહેવાય? તો કે એના માટે પેગડું કહેવાય. પેગડું. આ જવાબ આના માટે નથી, પણ બીજો પણ આવો શબ્દ સમૂહ પૂછાય તો એને પેગડું કહેવાય. બરાબર. હવે વિરુદ્ધાર્થી. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. સુંવારું.
સુવારું એટલે કોમર, બરાબર. તો અહીંયા આગળ આવી ચોકડીવાળી નિશાની પાડવાની ને વિરુદ્ધાર્થી શબ્દ બતાવવાનો એનો. સુવારું, સુવારુંનું વિરુદ્ધાર્થી શું થાય? ખરબચરું કે ખડતલ? ખડતલ, ખરબચડું. તમારી રીતે યોગ્ય જવાબ આપવાનો, બરાબર. ખડતલ આવશે અને ખરબચડું પણ કહેવાય, બરાબર. રફ કહેવાય જેને ઇંગ્લિશમાં. ચાલો, બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. આ વાક્ય છે, પણ શાનું વાક્ય છે? કર્મની વાક્યમાં ફેરવવાનું. તો કર્મની વાક્ય એકદમ ઇઝી છે. તો કેવી રીતે? તો કે બાપુના ગુજરી ગયા પછી અહીંયા બા લખ્યું છે, બરાબર. તો બા દ્વારા, અહીં બા કોના દ્વારા? તો કે બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવે છે. અહીંયા આગળ લખીએ આપણે, ઉઘરાણીએ મોકલવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. બીજું છે નીચેના તળપદા શબ્દોનું શિસ્ત રૂપ લખો. તો તમને વારંવાર કીધું છે કે આપણા સિલેબસની અંદર ધોરણ 10ની અંદર ઘણા બધા પાઠ સૌરાષ્ટ્ર વિસ્તારના છે, એટલે એ લોકોની ગામઠી ભાષામાં છે, એમના લહેકા એ કેવી રીતે બોલે છે, બરાબર. તો એ લોકોની જે આપણે કેવું 5ની જગ્યાએ 5 બોલતા હોય છે, પાણીને પોણી કહેતા હોય છે, તો એવા જે રૂઢ થયેલા શબ્દો હશે એવા શબ્દો તમારે યાદ રાખવા પડશે. તો અહીંયા આગળ એક શબ્દ આપેલું છે દિલ, બરાબર. એમ તો જો કે દિલ આપણે પણ બોલતા હોય છે, પણ એનો યોગ્ય શબ્દ થાય છે શરીર, બરાબર. તમે હાર્ટ લખીને ના આવતા, હૃદય લખીને ના આવતા, બરાબર. શરીર, બરાબર. આગળ જોઈશું. પેલા બે છોકરા લાઈનમાં ઊભા છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા. ક્યાં ઊભા રાખ્યા? લાઈનમાં. ને આપણે શું પૂછ્યું છે? વાક્યમાં વિશેષણ શોધીને તેનો પ્રકાર પણ લખવાનો છે. વિશેષણ પણ લખવાનું છે અને એનો પ્રકાર પણ લખવાનો છે. એકદમ ઇઝી પૂછેલું છે. શું છે એની અંદર? તો કે બે છે. કેટલા છોકરા? તો કે 2. 2 એ શું કહેવાય? તો કે સંખ્યાવાચક વિશેષણ, બરાબર. 1000 સુધી કે 1000ની ઉપર પણ સંખ્યા લખેલી હોય તો પણ આપણે એને સંખ્યાવાચક જ કહીશું. શું લખવાનું જવાબમાં? 2 અને એનો પ્રકાર સંખ્યાવાચક વિશેષણ. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ, બરાબર. પહેલાની અંદર ખાલી વિશેષણ જ હતું, આની અંદર જે ક્રિયા એક્શન વર્ડ શોધીને તેનો પ્રકાર જણાવો. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. શું બદલાઈ ગઈ હશે? અટક. પણ ક્યારે? તમે પ્રશ્ન કરશો ને ત્યારે તમને જવાબ મળશે. ક્યારે આવો પ્રશ્ન પૂછશો ત્યારે આનો વિશેષણ તમને મળશે. તો કે હવે જવાબમાં આવશે હવે. આ એનું શું શોધ્યું આપણે? વિશેષણ, ક્રિયા વિશેષણ શોધ્યું. પણ એનો પ્રકાર પણ આ ઉપર બતાવ્યો એવી રીતે આનો પણ પ્રકાર બતાવવાનો. તો કયો? હવે એ શું છે? તો કે સમયવાચક વિશેષણ. જો હવેની જેવું બીજું અત્યારે, હમણાં, કાલે, 3 મહિના, 7 દિવસ પછી, 2 દિવસ પછી, એટલે આવું જો પૂછાય તો એ બધા શામાં આવશે? સમયવાચક વિશેષણમાં આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈશું આપણે. આર્દ્રતા શબ્દનો ધ્વનિ ઘટક, બરાબર. જે ઇંગ્લિશની અંદર આપણે કેવું આલ્ફાબેટ પ્રમાણે બધા સ્પેલિંગ ગોઠવતા હતા એવી રીતે આની અંદર પણ ધ્વનિ છોડવાની છે, બરાબર. ધ્વનિ એટલે એક રીતે એક શબ્દ આપેલો હોય એ શબ્દને તમારે તૂટકમાં બતાવવાનો હોય છે, એકદમ ધીરે રહીને. એમ તમે બોલશો ને તો પણ તમને ખબર પડશે. આ, ર, લ, ર, ત ને તા. તો જોજો અ છે તે તો આખો જ આવવાનો છે. પ્લસ કરો, પછી અહીંયા કરી રકાર છે ઉપર, પહેલા ર બોલીએ છીએ આર્દ્ર, તો ર ને શું કરવાનું? હલન કરવાનું. પછી ડ છે તે ડ ને પણ હલન કરવાનું ને એની નીચે પણ ર છે, ડ્ર.
આ ડ્ર છે, આ ડ છે ને તેને પણ હલન કરો અને અહીં કંઈ ર છે, ડ્ર એટલે અહીંયા કંઈ ર, અને ટ છે તો તને પણ હલન કરો અને કાનો છે એટલે અ, એટલે આ થયું આદ્રતા. બરાબર. જેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. પ્રેરક એટલે કોઈ પ્રેરણા આપતું હોય તે, જેવી રીતે કે વિદ્યાર્થીઓએ ટાઈમ ટેબલ લખ્યું, પણ કોના કહેવાથી? તો કે શિક્ષકના કહેવાથી, અથવા બાબુ કોઈ શિક્ષકનું નામ લખી દો પણ તો પણ ચાલે, તો કે શિક્ષકના કહેવાથી વિદ્યાર્થીઓએ ટાઈમ ટેબલ લખ્યું. બરાબર. તો અહીંયા જોઈએ, ભગવાન કૃષ્ણ ગોકુળમાં પહોંચ્યા, તો અહીંયા કંઈ લખવાનું, જશોદા ના દીકરા ભગવાન કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા. બરાબર. જશોદાના દીકરા ભગવાન કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા. બરાબર. આગળ જોઈશું આપણે 11:51 રેપ નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. બરાબર. છંદ ઓળખાવાના તેના માટે અલગથી આપણે વિડીયો પણ બનાવેલો છે. એ છંદની અંદર તમે જોઈ લેશો તો બધા જ છંદ તમને આપોઆપ આવડી જશે, પણ તમારે એકવાર જોવું તો પડશે. એના નિયમો જોવા પડશે, યતિ કઈ જગ્યાએ આવે છે, એનું લઘુ ગુરુનું સ્થાન કઈ જગ્યાએ છે, એ તમને ખબર પડી જાય તો તમને એનો જવાબ પણ આવડી જાય. સમજી લો કે અહીંયા આગળ આપણે એક લખીએ કે ય મા તા રા જ ભા ન સ. બરાબર. તો ય માટે શું આવે છે? લઘુ છે. આ બધા ગુરુ, 3 ગુરુ છે. પછી આ પાછું લઘુ, પછી આ પાછું ગુરુ, અને આ ગુરુ, અને આ પણ ગુરુ. બરાબર. પછી આમ, પછી આમ, અને લ તે પણ આમ. બરાબર. અને ગા, લગા, તો ગા માટે આમ. છેલ્લો શબ્દ હંમેશા ગુરુ જ આવવાનો છે. બરાબર. તો આના આપણે આ શબ્દ ગણી લઈશું કે કેટલા થાય છે. 1 2 3 4, આ અડધો છે તેને એક જ ગણવાનું. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21. હવે તમારે એ યાદ રાખવાનું કે 21 અક્ષરવાળો કયો છંદ છે? તો એક જ છંદ છે 21 વાળો, તમને ખબર હશે તો એ સ્ત્રગ્ધરા. સ્ત્રગ્ધરા. બરાબર. હવે આના પછી તમારે એનું બંધારણ શોધવું હોય તો 3 3 ના આપણે એક જ લખીએ. 1 2 3, એટલે 1 2 ને 3, 1 2 3. અત્યારે ખાલી આટલું જોશો ને તો તમને પાછળની લાઈન આપોઆપ આવડી જશે. તો સમજી લો કે આ રે છે, તો રે એટલે એક માત્ર વાળું. એક માત્ર વાળું એટલે શામાં આવશે? એક માત્ર વાળું રે. આ સફળ નું યુગ યુગ પલટે તો એ પાછું ન આવે. તો એનું બંધારણ આપણે કરવું હોય તો કેવી રીતે કરે? અહીંયા આગળ એક માત્ર છે તો એ શામાં આવશે? એક માત્ર વાળું આમ આવશે. પછી આ પણ એક માત્ર છે, આ પણ એક કાના વાળું છે, આ પણ એક કાના વાળું છે. એટલે આ 3 3 તમને શામાં દેખાય છે? અહીંયા. હા, 3 3 તમે અહીંયા દેખાય, એટલે અહીંયા આગળ મ આવશે. શું આવશે? મ આવશે. પછી અહીંયા આગળ ફ છે, એટલે ફ છે એટલે શામાં આવશે? લઘુ કે ગુરુ? તો કે લઘુમાં આવશે. પછી આ અહીંયા એક નિયમ છે પાછો જોજો. જ્યાં અડધો હોય, જ્યાં જોડેલો અક્ષર હોય ને જોડેલા અક્ષરની આગળનો જે શબ્દ વર્ણ હોય, એ વર્ણ ભલે અહીંયા આગળ લઘુ હોય તોય છતાં એને શું ગણવાનો? ગુરુ ગણવાનો. એટલે અહીંયા આગળ આ ભલે લઘુ છે તેને આપણે ગુરુ ગણીએ, અને આને પણ ગુરુ, અને અહીંયા પણ આ ગુરુ. એટલે આવું ક્યાં બને છે જોજો. તો ભા ન સ છે ને, આ દેખાય છે ને, એટલે જો, એટલે અહીંયા આગળ ભ આવશે. બરાબર. પછી આ હસવું ને ગ. તો અહીંયા અંશ આપેલો છે, અંશ આપેલો હોય તો એને આપણે ગુરુ ગણવાના. આમ આવશે, અને આ આવું. તો આવું ક્યાં છે? હા, ર
તો મ ભ ર ય ન ય એવું જ્યારે આવતું હોય તેને આપણે સ્ટગધરા છંદ તરીકે ઓળખી શકો. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી તમને આ એ નહીં આવડે ત્યાં સુધી તેનો અલંકાર તમને નહીં ખબર પડે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લે જે છંદના કુલ 4 ચરણ અને દરેક ચરણમાં 8 એમ 7 કરીને કુલ 31 અક્ષર આવે તો એને શું કયો છંદ કહેવાશે? તો અહીંયા તમને એ નથી આપ્યું, પોયમ નથી આપી, કવિતા નથી આપી, પણ તમને ખાલી બંધારણ આપી દીધું છે. બરાબર, તો આનો સરવાળો કરીએ. 8 ને 8 16, 16 ને 8 24, 24 ને 7 31. બરાબર, કયા ચરણમાં? દરેક ચરણમાં. એટલે 4 ચરણ આવે તો 4 ચરણની અંદર તમારે ગોઠવતા આવડવું જોઈએ. ધારો કે આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. કાવ્ય પંક્તિને દાવીને ચરણ આપેલા હોય તો એની અંદર પહેલામાં 8, બીજામાં 8, ત્રીજામાં 8 અને છેલ્લે 7. તો એમ કરીને કુલ 31 અક્ષર હોય ત્યારે એને આપણે કયો છંદ કહેશું? મનહર છંદ કહેશું. અહીંયા જવાબમાં આવશે મનહર છંદ. બરાબર, સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ અલંકારની અંદર તમારે આ પદ બનાવવું પડશે, પછી તમે મ ભ ર ય ન તે એ તમે તમારી રીતે તમે એકવાર ગોઠવશો ને તો તમને પણ મજા આવશે. જેમ કરીને ગણિતની અંદર તમને સૂત્ર આવડતું હોય તો સૂત્ર આવડતું હોય તો તમે કેટલી સરસ રીતે દાખલો ગણી કાઢો. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? એટલે દાખલા ગણવાની જેમ મજા આવે છે ને તેમ અલંકાર છંદ ઓળખવાની પણ એટલી જ મજા આવશે. બરાબર, છંદના પણ આપણે એક સેપરેટ વિડીયો બનાવેલો છે, તમારે ફક્ત જોવાનું છે અને શેર કરવાનું છે, જેથી જે વિદ્યાર્થીઓને લાભ નથી મળતો એ વિદ્યાર્થીઓને આપણે લાભ આપીશું. અને આપણે હઠોડા બેચ અત્યારે એકદમ ફ્રીમાં જ છે, ખાલી તમારે વિદ્યાર્થી મિત્રો એકબીજાને મદદ જ કરવાની છે અને શેર જ કરવાનું છે. અને કંઈક ના સમજ પડતી તો કોમેન્ટમાં અમને જણાવો કે સાહેબ અમને કંઈક ખબર નથી પડતી, આ કેવી રીતે આવ્યું, આ અનુસ્વાર છે અને અનુસ્વારની પહેલાં તો આવું હતું ને આમ કેમ ગુરુનું લઘુ કેમ થઈ ગયું અને લઘુનું ગુરુ કેમ થઈ ગયું. એટલે એ બધા નિયમો તમે એકવાર પેલા 4 મુદ્દા મેં તમને બતાવેલા છે, તમને ખબર હશે તો. અને બીજું આપણે એક સૂત્ર બનાવેલું મહર્ષિ પૃથ્વી, તો મ પછી મંદાક્રાંતા છંદ, હ પછી હરિની, સી એટલે શિખરની અને પૃથ્વી એ બધાના અક્ષર કેટલા હોય? તો કે 17 હોય. એટલે આ બધું તમારે જોવું પડે, જોયા વગર તમને કંઈ ખબર ના પડે. બરાબર, મોબાઈલ લઈને બેસો તો તમે ફક્ત જે ભણવાનું છે તે જ ધ્યાન આપશો તો તમને મા બાપ પણ મોબાઈલ આપશે, પણ તમે બીજું જ કંઈ લઈને બેસતા હશે તો તમને નહીં મળે. એટલે તમારું ભવિષ્ય અત્યારે 1 મહિના પૂરતું તમારા હાથમાં છે, એટલે તમારે જ બનાવવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે આ તમારો આજે સી વિભાગ પૂરો થયો છે. આવતીકાલે હું તમને ડી વિભાગ એની અંદર જે અર્થ વિસ્તાર છે, લેટર છે અને નિબંધ છે એ બધું આપણે 4 જોઈશું. બરાબર, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.